ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ. તો આજે આપણે અભ્યાસ કરવાનો છે રક્ત ધાતુ વિશે. રક્ત ધાતુ શું છે? તો રક્ત ધાતુનો મતલબ જ થાય છે ટુ સ્ટેન. એની નિરુક્તિ એવી કીધી છે, ટુ સ્ટેન, કે જે શું કરે છે? જીવનને જાળવી રાખે છે. ઇટ ઇઝ રેડ કલર ધાતુ છે અને એટલા માટે જ એને રક્ત તરીકે ઓળખવામાં આવે છે. બ્લડ સાથે સરખાવી શકાય. સિનોનિમ શું એને? રક્ત ધાતુના સિનોનિમ શું છે? રુધિરમ, પછી કીધું છે આગ્નેય. જો બ્લડ જે છે ગરમ હોય, આગ્નેય ગુણ હોય એની અંદર. શોણિત પણ કહેવાય. શોણિત કયા રેફરન્સમાં? તો કે ગાયનેકના રેફરન્સમાં, સ્ત્રીરોગના રેફરન્સમાં શોણિત કહેવાય. ક્ષતજમ એ પણ કહેવાય. પછી કીધું છે જો પ્રાણદ, કે જે પ્રાણ આપે છે. પછી આસુર. આસુરનો મતલબ હવે બે રીતના લઈ શકાય. એક આસુર જે છે, અસુરો જે પીતા હોય, અસુરને જે ભાવે એ રીતના એમ. પછી જે માંસ કરી, એટલે કે જે માંસને શું કરે? ઉત્પન્ન કરે. કેવી રીતના? તો કે રસમાંથી રક્ત ઉત્પન્ન થાય. તો એ રીતે રક્તમાંથી શું ઉત્પન્ન થાય? માંસ ઉત્પન્ન થાય. તો માંસને જે ઉત્પન્ન કરે છે એ કોણ છે? રક્ત છે. રસોદ્ભવ, કે જે રસમાંથી ઉદ્ભવન થયું છે. પછી કીધું છે અશ્રુક, એ પણ છે. લોહિત. લોહિત કેમ? તો કે એની અંદર એચબી છે ને એચબીની અંદર એફી છે, આયન, એટલે લોહિત કીધું. ઓકે, એ ખબર પડી? તો સિનોનિમ્સ ફરી એકવાર જોઈ લઈએ, તમને યાદ આવી જાય એ પ્રમાણે. કે જો રક્ત ધાતુ કેમ કીધી? તો કે જો રુધિર છે એનો સિનોનિમ્સ, એક અશ્રુક છે, આગ્નેય ગુણ છે, ગાયનેકના રેફરન્સમાં શોણિત, ક્ષતજ બે, આસુરને ભાવે એટલે આસુર, માંસ ઉત્પન્ન કરે, રક્તમાંથી માંસ ઉત્પન્ન થાય એટલે માંસ કરી, રસમાંથી રક્ત ઉત્પન્ન થયું એટલે રસોદ્ભવ. લોહિત કેમ? તો કે એચબી છે બ્લડની અંદર એચબી છે, એચબીની અંદર આયન છે, તો લોહિત એટલા માટે આવ્યું. લોખંડ. અને પ્રાણ જે આપે છે, પ્રાણદ, એટલા માટે કીધું છે. ઓકે, હવે આની સાઇડ શું છે? સ્પ્લીન અને લીવર. હવે જુઓ, સાઇડ એટલે શું? કે જ્યાંથી પ્રોડક્શન થાય અને જ્યાં ડિસ્ટ્રક્શન થાય. તો સ્પ્લીન અને લીવર, એવું કે આયુર્વેદમાં સ્પ્લીન નથી લખ્યું. આયુર્વેદમાં રક્તવહ સ્રોતસ જે છે મૂળ યકૃત અને પ્લીહા છે. તો હવે એની અંદર યકૃત અને પ્લીહા કેમ કીધું? તો જુઓ, પ્લીહા જે છે, સ્પ્લીન જે છે, ત્યાં આગળ શું થાય છે? આરબીસીનું ડિસ્ટ્રક્શન થાય છે. તો આરબીસીનું ડિસ્ટ્રક્શન ક્યાં થાય છે? પ્લીહામાં થાય છે. એના કારણે સ્પ્લીન હોઈ શકે. અને એ સમયમાં જે છે લીવર અને સ્પ્લીન જે છે બંનેનું ગણેલું છે. ઓકે, તે વસ્તુ યાદ રાખવાની છે કે સ્પ્લીન અને લીવર બંને જે છે એના શું છે? સાઇડ છે, સર્ક્યુલેટ થ્રુ આઉટ વેસલ થાય છે. અને એની અંદર શું હોય છે? માંસ ધરાકલા હોય છે. જો આ રીતના રક્ત ધરાકલા હોય, એની ઉપર માંસ ધરાકલા હોય, એની વચ્ચે જે વહે છે એ શું છે? બ્લડ છે. હવે પરિણતિ કાળ, એટલે કે કેટલા દિવસમાં બને? તો કે રસ ધાતુમાંથી રક્ત ધાતુ 5 દિવસે બને. અને ચરક પ્રમાણે આહારમાંથી 1 દિવસ થાય આહાર રસમાંથી રસ ધાતુ બીજો, અને ત્રીજા દિવસે જે છે રક્ત ધાતુ બની જાય. તો ચરક પ્રમાણે 3જા દિવસે બને છે, જ્યારે સુશ્રુત પ્રમાણે 5મા દિવસે બને છે. રક્તનું સ્વરૂપ કેવું હોય છે? તો કે રેડ ગુંજા સ્વરૂપ. ગુંજા જે આવે, ગુંજા કયા? રેડ કલરના હોય અને કાળું બીજ હોય એ જે છે. ઓકે, એ વસ્તુ જે છે ગુંજા કહેવાય છે. રેડ લોટસ સ્વરૂપનું છે. ઇન્દ્રગોપ ઇન્સેક્ટ જેવું લાગે છે. અને કલર ઓફ ગોલ્ડ આફ્ટર પુટિંગ ઇન ફાયર. તો આ 4 કલર જે છે એ રક્તના સેમ થાય છે. એનો એક શ્લોક પણ આપેલો છે. તો રેફરન્સ બુક છે એની અંદરથી તમારે જોવો પડે. કમ્પોઝિશન શું છે? તો જો એ શું છે? પંચભૌતિક છે. તેનો જે વિસર્ગુણ છે, વિસર્ગુણ, કે જેના કારણે કંદ આવે છે બ્લડની એક સ્પેસિફિક, એ જે છે પૃથ્વીના કારણે છે. એનું જે લિક્વિફાઈડ જે છે બ્લડ, એ જલ મહાભૂતના કારણે છે. એટલે જ્યારે પણ કોઈ પેશન્ટની અંદર બ્લડનું લિક્વિફિકેશન, એટલે કે એ જાડું થતું હોય, તો એનું જલ મહાભૂત આપણે પ્રોપર કરવાનું છે. ઓકે, પછી જો એનો કલર બરોબર ના આવતો હોય તો એનું અગ્નિ મહાભૂત આપણે પ્રોપર કરવાનું છે. પછી સ્પંદન, પાલ્પેટ ના થતું હોય તો વાયુનું પ્રોબ્લેમ હોઈ શકે. લઘુ, કે એટલે લઘુ એટલે શું? કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી જઈ શકે એવું હોવું જોઈએ. ઓબ્સ્ટ્રક્શન ના થવું જોઈએ, ઓબ્સ્ટ્રક્ટ ના રહેવું જોઈએ. એની ગતિ જે છે નોર્મલ રહેવી જોઈએ. તો એ આકાશ મહાભૂતના કારણે હોય. તો આ જે છે વસ્તુ આપણે સમજવાની છે. કે આના આધારે જે છે ઘણા બધા મોડર્નના ડિઝીઝ આપણે સમજી શકીએ છીએ. કે જે વ્યક્તિની અંદર એસ્પિરિન છે, ઇકોસ્પ્રિન છે, એટ્રોવાસ્ટેટિન છે, રોઝુવાસ્ટેટિન છે, આ બધી મેડિસિન ચાલતી હોય, તો એ બ્લડને જે છે શું કરે? બ્લડ થિનર છે અમુક જે છે ઓબ્સ્ટ્રક્શન જે છે કોલેસ્ટ્રોલને દૂર કરે છે, અમુક જે છે અલગ અલગ પ્રકારની મેડિસિન છે. તો એ કેમ વાપરીએ છીએ, કયા મહાભૂત ઉપર એ જે છે અસર કરે છે, આપણે સમજવું પડે. ઓકે, તો એ વસ્તુ અહીંયા સમજાવી છે. પ્રોપર્ટી શું છે બ્લડની? તો કે વામ છે, મધુર છે, તૈલી છે, લાલ છે, હેવી છે, વિસ્ર, પિત્ત અને સ્નિગ્ધ છે. આટલી જે છે એની પ્રોપર્ટી છે.
હવે રક્ત ધાતુનો જો સાર બને તો શું થાય? ઇયર, આઈ, પ્લાન્ટર, લીવ્સ, પામર, નેઇલ, પેનિસ, ફેસ, ટંગ, નોઝ, ફોરહેડ, આ બધું શું બને? બ્રાઇટ, પ્રેઝન્ટેબલ, અનોક્ચ્યુઅસ બને. એટલે કે આખી બોડી જે છે પ્રોપરલી જે છે બ્રાઇટિંગ થાય કે અનોક્ચ્યુઅસ, એક ઓઇલીનેસ આવે, એક પ્રેઝન્ટેબલ બોડી બને. ઓકે, હવે બ્લડનું પ્રમાણ કેટલું છે? 8 અંજલી છે. ઓકે, બ્લડનું પ્રમાણ કેટલું છે? 8 અંજલી. કઈ રીતે યાદ રાખશો? તો બ્લડને આપણે શેમાં ભરવાનું? અવર ગ્લાસમાં ભરવાનું. ઓકે, અવર ગ્લાસમાં બ્લડ ભર્યું તે રીતના યાદ રાખવાનું. અવર ગ્લાસમાં જે છે બ્લડ ભર્યું તે રીતના યાદ રાખવાનું. તો 8 અંજલી એ છે. મહાભૂત પંચભૌતિક છે. અગ્નિ અને જલ મહાભૂતનું પ્રાધાન્ય છે. એટલા માટે તો શું છે? એટલા માટે તો ઇકોસ્પ્રીન, એટ્રોવાસ્ટેટિન આ બધું જે છે જલ મહાભૂતને અસર કરે છે. ઓકે, ફંક્શન શું છે? તો કે લસ્ટર ઓફ કલર ઓફ સ્કિન, કલર ઓફ સ્કિનના કલર માટે જવાબદાર છે. માંસ ધાતુના નિર્માણ માટે, માણસને જીવતો રાખે છે, સેન્સિટિવ ટચ આપે છે. કારણ કે કોઈ વ્યક્તિને જો કોઈ બોડીનો કોઈ એવો પાર્ટ હોય, ધારો કે આંગળી લઈ લો, તો આંગળી અહીંયા બ્લડ સપ્લાય નથી જતો, તો એ પાર્ટ શું કહેવાય? નેક્રોસ થઈ જાય. એ પાર્ટ નેક્રોસ થઈ જાય, ત્યાં આડો તો તમને કંઈ ખબર પડે નહીં. તો સેન્સેશન જે ટચનું છે કોના કારણે છે? બ્લડના કારણે છે. પ્રોવાઈડ ન્યુટ્રિયન્ટ ટુ મેક અધર ધાતુ, એટલે કે અધર ધાતુને બનાવવા માટે પણ એ ન્યુટ્રિયન્ટ પૂરા પાડે છે. અધર ધાતુને ઇન્ક્રીઝ અને ડિક્રીઝ એ રક્ત ધાતુ ઉપર આધારિત હોય છે. હવે ધારો કે આ રક્ત ધાતુ વધી જાય તો શું થાય? રક્ત ધાતુની વૃદ્ધિ થાય તો શું થાય? તો ઇયોસિનોફિલિયા આવો એક રોગ છે. એસએલઈ કરીને એક રોગ છે, એ વાંચજો તો એની અંદર તમને થોડુંક ઘણું કોરિલેટ કરતાં તમે કરી શકશો કે એની અંદર શું થાય? વિસર્પ થાય. પ્લીહાની વૃદ્ધિ કેમ કીધી? તો રક્તની વૃદ્ધિ, જો જે વસ્તુ વધશે એનું પ્રોડક્શન, એનું ડેસ્ટ્રક્શન પણ વધશે. કેમ? બોડીને મેન્ટેન કરવાનું છે, બેલેન્સ. તો રક્તની વૃદ્ધિ થાય તો રક્તનું ડેસ્ટ્રક્શન પણ ઝડપી થાય. તો રક્તનું બ્લડનું ડેસ્ટ્રક્શનનું સાઇડ કઈ છે? સ્પ્લીન છે. તો સ્પ્લીનના ડેસ્ટ્રક્શન, સ્પ્લીનની અંદર જો આરબીસીનું ડેસ્ટ્રક્શન વધી જાય તો ત્યાં આગળ શું થાય? ભરાવો થાય આરબીસીનો. તો શું થાય? પ્લીહાની વૃદ્ધિ થાય. પ્લીહા જે છે સ્પ્લિનોમેગાલી જોવા મળે. તો આ રીતના જે છે આયુર્વેદને સમજવું જોઈએ. પછી કીધું છે કુષ્ઠ, એ પણ આપણે એસએલઈ, વિસર્પ છે એસએલઈ સાથે સરખાવો. પછી વ્યંગ છે, પછી આ બધી જો સ્કિનના અંદર પ્રોબ્લેમ આવે, બધા રેડ આઈ આવે, ઉપકુશ, રક્તપિત્ત, કુલ ગાઉટ પણ થઈ શકે છે. તો રક્તની વૃદ્ધિ થાય એટલે મે બી ઓટો ઇમ્યુન ડિસઓર્ડર તરફ વસ્તુ જતી દેખાય આપણને. તો એ વસ્તુ આપણે સમજવી પડે. પછી રક્તનો ક્ષય થાય તો શું થાય? તો કે સ્કિન ક્રેકલ બને, લસ્ટરલેસ, ડ્રાય બને, રફ બને, જોન્ડિસ પણ થઈ શકે છે. ઓકે, તો આ બધા ડિઝીઝ થઈ શકે છે. વીકનેસ પણ આખા શરીરમાં આવી શકે છે અને લૂઝ અને ડ્રાય વેસલ બને છે. ઓકે, તો રક્તનો ક્ષય થાય તો આ બધી વસ્તુ ઉત્પન્ન થઈ શકે છે. તો અહીંયા આપણે રક્ત ધાતુ વિશે સંપૂર્ણ માહિતી મોડર્નના એક કોન્સેપ્ટથી, એક ટચથી આપણે મેળવી છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું માંસ ધાતુ સાથે, વિગતો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.